નમસ્કાર મિત્રો, આજે હું તમારી સાથે બે ત્રણ એવા મહત્વના મુદ્દા ઉપર વાત કરવા જઈ રહ્યો છું. તો આ વિડીયોને આખો જોઈજો અને વિડીયોને શક્ય હોય તો શેર કરજો, લાઈક કરજો, જેથી અમને પણ પ્રોત્સાહન મળે. તો મુદ્દાની વાત કરીએ તો પ્રથમ મુદ્દો અત્યારે જેની વાત કરવા જઈએ તો પોલીસ લોકોનો છે, પોલીસનો લગતો મુદ્દો કે જે કોંગ્રેસના એક ધારાસભ્ય આપણે જિગ્નેશભાઈ મેવાણીએ જે વાત કરી કે ભાઈ તમારા પટ્ટા ઉતરી જશે, તમે શાનમાં સમજી જાઓ અથવા જે તે કાંઈ, તો પોલીસના લોકો એમના વિરુદ્ધમાં ઉતરી પડ્યા કે ભાઈ વર્દી કોઈએ અમને દાનમાં આપેલી નથી, કોઈ સાથે ભીખમાં આપેલી નથી. વાત સાચી છે કે એક પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે અથાટ મહેનત કરવી પડે છે. વર્તમાન સમયમાં ગુજરાતની અંદર ખાલી મહેનતે પણ નથી બનાતું. પોલીસ બનવા માટે પૈસા આર્થિક રીતે પણ આપણે સદ્ધર હોવા જોઈએ, નહીતર આપણે એટલો બધો પૈસો આપી ન શકીએ. તો આ પૈસો એટલે રિશ્વત, ભ્રષ્ટાચાર, આ થકી જ નોકરી મળે છે. અત્યારે નોકરી એમને નથી મળતી સહેલાઈથી, આપણે પણ માનીએ. પણ અહીંયા એક મહત્વની વાત છે કે જિગ્નેશભાઈ જે કહી રહ્યા છે એ વાત પણ સાચી છે. આપણે માનીએ કે ભાઈ કોઈ પોલીસને કોઈ દાનમાં કે ભીખમાં નથી મળતી વર્દી, કોઈક કે જે આવે તે ઉતારી લે, આપણે માનીએ એમની વાત સાચી છે. પણ શું એ વર્દી મળી ગઈ, એ પટ્ટા મળી ગયા પછી તમે લોકો તમારા દિલ ઉપર હાથ મૂકીને કયો કે 100માંથી કેટલા બેઈમાન? હું એમ નથી કહેતો કે જેટલા છે એટલા બધા આ જ કરે છે, કટકી જ કરે છે. અમુક પ્રતિષ્ઠિત લોકો છે કે જેમણે પોતાની ફરજ પૂરી રીતે બજાવી છે, તો જ આ દેશનું અર્થતંત્ર ટકી રહ્યું હોય. હું એમ પણ માનું છું કે અમુક એવા લોકો ઈમાનદાર છે જેમના કારણે જ આપણું અર્થતંત્ર, આપણી કાયદા વ્યવસ્થા અને આપણું ગુજરાત સુરક્ષિત ગણાય છે. જોકે છેલ્લા કેટલાય સમયથી આ સુરક્ષા આ સુરક્ષિત ગુજરાત સુરક્ષિત રહ્યું નથી. જેટલો પોલીસનો વાંક છે તેટલો જ નેતાઓનો વાંક છે. કારણ કે વિઝન વગરના નેતાઓ આપણે ચૂંટી અને આપણે મોકલી છીએ, જેમની સાંઠગાંઠથી પોલીસ પણ એ જ કામ કરે છે. પોલીસને જેવું કહેવામાં આવે એવું કામ કરે છે તે. કારણ કે આ બધું રૂલ્સ મુજબ હાલતું હોય છે. આર્મીની અંદર આ જ પરિસ્થિતિ, આ જ એક પેનલ છે. આર્મી છે એ સિક્યોરિટી એ જ પેનલમાં છે. પોલીસ અંદરની સિક્યોરિટી કરે છે, આર્મી છે એ બહારની કરે છે કે સરહદ ઉપર. તો એ લોકો કેમ ઈમાનદાર છે? કારણ કે એના રૂલ્સ છે. એની ઉપર જે અધિકારીઓ હોય છે, એની ઉપર જે સ્ટ્રિક્ટ લોકો હોય છે, એ લોકો એનું પૂરી રીતે પાલન કરે છે. એટલે આર્મી ઈમાનદાર છે. આર્મી ઉપર આપણને ગર્વ છે. એવું પોલીસની યારે નથી થતું. એનું કારણ છે કે એમની ઉપર બેઠેલા અધિકારીઓ, એમની ઉપર બેઠેલા નેતાઓ એકદમ ભ્રષ્ટ અત્યારના સમયમાં હાલમાં છે. તો ક્યાંક ને ક્યાંક પોલીસ પણ એટલી જ જવાબદાર છે. દારૂના અડ્ડાઓ, ડ્રગ્સ, તમે જો કોઈ વ્યસન બાકી નથી ગુજરાતની અંદર. તે એક સમય કહેવાતું કે ગાંધીનું ગુજરાત છે. અહીંયા વ્યસનને મહત્વ નથી અપાતું. દારૂ બંધી છે. જેટલો દારૂની છૂટવાળા રાજ્યમાં નથી મળતો એટલો મળે છે. ઓફ રેકોર્ડ, ઓન રેકોર્ડ તો મળે નહીં. લીગલ તો દારૂ બંધી છે, પણ એટલો દારૂ મળે છે. અને હવે તો હમણાં મેં મીડિયામાં જોતો તો અમદાવાદના અમુક મીડિયાવાળા લોકેશન સહિત જોતા હતા કે અહીંયા લોકોએ લોકેશન સેન્ડ કરેલું છે કે લોકેશન મુજબ તમે અહીંયા જાઓ એટલે અહીંયા દારૂ મળે. ત્યાં તમને કોથળીના ઢગલા પીડ્યા હોય, અહીંયા બોટલુના ઢગલા પીડ્યા હોય. એક સરકારી ઇમારત એવી નથી રહી જ્યાં દારૂની બોટલું સાંજ પીડે ન મળે. તમે પોલીસ સ્ટેશન ગણો કે સિવિલ હોસ્પિટલ ગણો. હવે તો સ્કૂલોમાં પણ બેફામ મળવા માંડ્યા છે. સ્કૂલોમાં તમે જો સામાન્ય દિવસોમાં જઈએ એટલે ગાંજા મળે. તમે વિચાર કરો. તેમ છતાંય પોલીસવાળા અત્યારે હડતાલમાં બેઠા હોય અને જિગ્નેશ મેવાણી જેવા લોકોની પાછળ તમે પડી ગયા હોય, તો મારું એમ કહેવાનું થાય કે જિગ્નેશભાઈ જ કેમ? આની પેલા 2-3 ભાજપના ધારાસભ્યોએ પણ આ કૃત્ય કરેલું હતું. તો આનો મતલબ તો એવો થાય કે જેની લાકડી એની ભેંસ. તમારી સરકાર છે એટલે તમારી વાહ કરવાની. પછી જ્યાં તમારી સરકાર નથી ત્યાં તમારે ચડી બેસવાનું. નો ડાઉટ કે તમારી આમાં માનહાનિ થઈ હોય કે કોઈ શબ્દ આપણને પોસાય નહીં. કોઈની દાનમાં તો આવેલી નથી આપણી.
વર્દી કે આપણું પોઝિશન, પણ ક્યાંક ને ક્યાંક તમે પણ તમારી ફરજ ચૂક્યા છો. એવા ઘણા અધિકારીઓ છે કે જે પોતાની ફરજ ચૂક્યા છે અને સત્તાની ચાપલુસી કરવામાં પોતાની ઇમેજ ખોઈ છે. તો પેલા આ ઇમેજ સુધારો અને પછી વાત કરવા આવો. તમે તમારું કામ 100% ઈમાનદારીથી કરતા હોય તો તમને આ વસ્તુ તમે કહી શકો. પણ તમારામાંથી એવા લોકો જાજા છે, 100 में से 80 બેઈમાન ફિર ભી મેરા દેશ મહાન, આ પોઝિશન છે. તો તમારે પણ જોવું જોઈએ કે તમે પણ આ જ સમાજમાંથી આવો છો. જે સભ્ય સમાજમાં સામાન્ય લોકો રહેતા હોય એ જ સમાજમાં તમે આવો છો. તમને જ્યારે પ્રેશર આપવામાં આવે ત્યારે તમારી પાસે દરેક બુટલેગરોના નંબર હોય, દરેક બુટલેગરોની માહિતી હોય. કારણ કે બધા જાણે છે, જગ જાહેર છે. હું કહું છું તમે કહો છો એવું નથી, જગ જાહેર છે કે બધે મળે છે ને વેચાય છે. હવે સાઠગાંઠ વગર તો મળતો ન હોય, એ તો આપણને ખબર જ છે કે એમને આ ન મળે. તો ક્યાંક ને ક્યાંક બધાની ઇમેજ સુધારવી હોય, જો કોઈ કહે નહીં એવું કરવું હોય તો એવું કામ કરવું પડે. તો મારું એવું કેવું થાય છે કે એવું કામ કરો કે જેથી આપણને કોઈ કઈ ન જાય. ચાપલુસી શું કામ કરવી જોઈએ ભાઈ સરકારની? સરકાર બદલતી હોય ગમે ત્યારે, તો આવું ન કરો. આવો જ ખેલ અત્યારના સમયમાં કંપનીઓ દ્વારા ખેલાઈ રહ્યો છે. તમને કદાચ ખબર હોય કે ન ખબર હોય, હું તમને જાણ કરું કે દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ અત્યારના સમયમાં મોસ્ટ વોન્ટેડ ગણાય છે. કે કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરની અંદર પૂછ્યા વગર થાંભલા નાખી દેવામાં આવે છે અને ખેડૂતોની શેઢા ઉપર ઊભા હોય, અધિકારીઓ એને ગગલાવતા બોલતા હોય, આપણે જોઈએ એમ વિડીયો આવતા હોય અને અમે તો રૂબરૂ જોયેલું છે કે કોઈ પણ જાતની પરમિશન વગર થાંભલા નાખી દીધા છે, એનું વળતર પણ નથી આપેલું. અને તમે કેવા જાઓ એટલે તરત એમ કે હુકમ લેતા હો, કોર્ટમાં જાઓ, કેસ કરો મારી ઉપર. પણ તમે એની ઉપર કેસ નથી કરી શકતા. એનું એક મોટું કારણ છે, કોરોના વખતમાં લોકડાઉનની અંદર સરકારે એવા અમુક કાયદાઓ પસાર કરેલા છે, સદનની અંદર બહુમતીથી, એવા અજાણતા એ લોકોના અંદર એ લોકોને ખબર જ હતી. ક્યાંક ને ક્યાંક અમુક કોંગ્રેસી ધારાસભ્યોને પણ ખબર હોય, કારણ કે એ ત્યારે હતા સત્તામાં, વિપક્ષના એક ભાગ હતો, એની ખબર હોવી જોઈએ. પણ કોઈએ કાંઈક બોલ્યા નથી. ત્યારે એ સમયે એવા કાયદાઓ પસાર કરેલા છે કે કંપનીઓ તમારી જમીન હસ્તગત કરી શકે છે. આખા કાયદાની વિસ્તૃત માહિતી હું ફોનમાં ના આપી શકું, પણ સરકારે આ ખેલ કરેલો છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. તો પબ્લિક આમાં નામાં રૂંધાવાની છે, પબ્લિકનો જીવ મૂંઝાવાનો છે. લોકોએ સમજવું પડશે કે આ સરકાર આંધળી બેરી થઈ ગઈ હોય તો એને જવાબ આપવો મારીને તમારી ફરજ આવે. સરકાર મહાન નથી, જનતા મહાન છે. લોકશાહીમાં જનતા એ ચૂંટેલી સરકાર હોય છે. સરકાર મનમાની ન કરી શકે, સરકારનું અણઘણત નિર્ણય ન હાલે. આમાં સામાન્ય લોકોને આમાં ફાયદો થતો હોય કે રાજ્યને ફાયદો થતો હોય તો કરી શકાય, પણ ક્યાંક ને ક્યાંક તમે નુકસાન કરીને ન કરી શકો. તેમ છતાંય મન પડે એમ ચાલે છે આ બધું. તો જનતાએ વિચારવું રહ્યું કે આ મારી ઘરે આવે ત્યાં સુધી રાહ જોવી છે કે પછી બદલાવની રાજનીતિમાં ભાગ લેવો છે. કારણ કે બાજુનું ઘર સળગવા માંડે ને, બાજુમાં આપણી ઘર, તો આપણા ઘરે એના છાંટા તો ઉડે. આગ જ્યારે આગ લાગે છે ને ત્યારે કોઈ એક ઘર પૂરતી ન હોય. ક્યારેક ક્યારેક એવું બને કે જાજો વિસ્તાર લઈ લઈએ, કેવી આગ એ ઉપર આધાર રહીએ. આ એક મોટી આગ છે, ક્યાંક એવું ન બને તમારું પણ ઘર આમાં આવી જાય ઝપટમાં. એટલે જ્યારે તમે આ તમારી ઘરે આવશે એ પહેલા જાગી જાજો. નમસ્કાર.